આ કોઈ એવું નથી કે બંધ ગાડી અમે જતા હા બગદાણા છે રેડી અને વરસાદ ફૂલ આવી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો ઘણા સમયથી વિચારી રહ્યો હતો કે હું આજે કોઈ તમને ધાર્મિક સ્થળના દર્શન કરાવું, અને ધાર્મિક સ્થળ ઘણા ખરા ગુજરાતમાં આવેલા છે, પણ મિત્રો આજે એક એવા ધાર્મિક સ્થળના દર્શન કરાવવાનું છું જે ગુજરાતમાં સૌથી મોટું રસોડું પણ છે અને મોટું ધાર્મિક સ્થળ છે. એટલે એ અમારા જે બજરંગદાસ બાપાનું મંદિર એટલે બગદાણા. તો આજે મિત્રો હું તમને વિઝિટ કરાવવાનો છું બગદાણા ધામનું, અને બગદાણા ધામનો આખો સ્પેશિયલ આ બ્લોગ રહેવાનો છે. તો આપણી સાથે જોડાઈ રહેજો, તો કન્ટિન્યુ રહેજો. અને બીજા નંબરમાં કે જે આ બજરંગદાસ બાપાનું મંદિર છે એ કેટલું દૂર છે, ક્યાં આવેલું છે, ક્યાંથી ક્યાં જવાનો રસ્તો છે, તો ટોટલ વસ્તુ તમને હું ડિટેલમાં વિડીયો આખો બનાવવાનો રહેશે. તો બના રહેજો વિડીયોમાં. મિત્રો અમે જતા હા બગદાણા છે રેડી, અને વરસાદ ફૂલ આવી ગયો છે. અને અત્યારે મિત્રો હું છે ને અત્યારે એક ધાર ઉપર છું. તો અહીંથી જે ઝરણા છે એ પહેલાં તમને બતાવું, અને ધાર ઉપરથી વરસાદ ચાલુ હોય ત્યારે ઝરણું કે પાણી કઈ રીતે વહેતું હોય ને એ હું તમને દેખાડું. જોવાનું ભૂલતા નહીં, બહુ મસ્ત મજાનો નજારો છે મિત્રો. જુઓ આ નજારો, જુઓ આ પહાડ ઉપર પાણી હાલ્યું આવે છે, જોઈ શકો છો તમે, જોઈ શકો છો મિત્રો પહાડ ઉપર. જોઈ શકો છો મિત્રો, આની ઉપર જે પહાડ છે ઉપરથી માથેથી પાણી અત્યારે ચાલુ છે. અને જોઈ શકો છો આ રીતનું આખું ઝરણું નીચે જાય છે, નીચે સામે પણ પહાડ છે, નીચે પાણી જાય છે. જુઓ ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે બગદાણા પહોંચી ગયા છીએ, અને આપણી ગાડી જસ્ટ જોઈ શકો તમે સામે જોઈ શકતા છો, સામે આપણી ગાડી પાર્ક કરી દીધી છે. અને હવે જશું આપણે બગદાણા. તો બગદાણા પહેલાં હું તમને અહીંથી જવાનું આખું લોકેશન કવર કરશું, પછી આપણે બજરંગદાસ બાપાના દર્શન કરાવીશું, પછી લોકેશન કવર કરશું, અને પછી જઈશું આપણે રસોડા સાઈડ, જે રસોડા જે ભોજનાલય છે તો ભોજનાલય જઈશું, અને ત્યાંનું બધું કવર કરશું, પછી આપણે આગળ વધશું. હા મિત્રો, જેવા જમીન બગદાણા બાપાના મંદિરમાં જેવા એન્ટર થયા તો ફાઇનલી વરસાદ એનું રૌદ્ર સ્વરૂપ શરૂઆત કરી દીધી. એટલે વરસાદ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે, અને વરસાદ આવવા પણ મળ્યો. એટલે મિત્રો જોઈ શકો છો તમે કે અહીંયા જે બધા શ્રદ્ધાઓ, જે ધાર્મિક સ્થળો, જે આગળના લોકો આવેલા છે તો બધા લોકો બેસી ગયા છે. અને મિત્રો પહેલાં હું તમને જે સમાધિ મંદિર છે અને જે ગાદી મંદિર છે એ બજરંગદાસ બાપાની શરૂઆત કરીએ છીએ આપણા વિડીયોના માધ્યમથી. આ જે જગ્યા છે ને જે આ સમાધિ મંદિર છે, આ જે બજરંગદાસ બાપાનું, અને તમને એમના દર્શન પહેલાં કરાવી દઉં. મિત્રો મંદિરે કોઈ પણ વ્યક્તિ આવે અને સમાધિ મંદિરના દર્શન ના કરે એવું તો શક્ય છે નહીં. મિત્રો જોઈ શકો છો સામે છે જે બજરંગદાસ બાપાની ગાદી મંદિર છે, અને એક્ઝેક્ટ તમને બજરંગદાસ બાપાના ગાદી મંદિર જે છે એમના દર્શન કરાવી દઉં. તો બોલી નાખો મારી સાથે જય બજરંગદાસ બાપા, અને એક સારી એવી કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી મિત્રો હવે છે ને જે મેન મંદિર છે આપણે બજરંગદાસ બાપાનું જે મોટું મંદિર છે તો એમના હું તમને દર્શન કરાવું, અને પછી આપણે જઈશું ભોજનાલય તરફ. તો ચાલો હવે બજરંગદાસ બાપાના મેન મંદિરે જઈએ. જે આ તમને સામે દેખાય છે બજરંગદાસ બાપાનો ફોટો, અને જે આ સ્ટીકર છે, જે બોર્ડ મારેલું છે, તો એ શા માટે મારે છે ખબર છે? તમને યાદ હોય તો આજથી લગભગ 2 દિવસ પહેલાં ગુરુ પૂર્ણિમા હતી. તો ગુરુ પૂર્ણિમાના દિવસે મિત્રો અહીંયા મોટો મેળો હતો, અને વર્ષમાં એકવાર ગુરુ પૂર્ણિમા આવે છે. તો ગુરુ પૂર્ણિમાનો ફેસ્ટિવલ છે એ બહુ મોટા પાયે અહીંયા ઉજવવામાં આવેલો હતો. તો મિત્રો એનું જે આ બધું છે આયોજન હજી બાકી છે. અને સામે જુઓ જેમ કે શેડ વગેરે, અને સામેની સાઈડ જે ભોજન છે ને ભોજનાલય છે, તો ત્યાં બધી મોટી વ્યવસ્થા હતી. એટલે ગુરુ પૂર્ણિમાનો તહેવાર હતો તો એ ઉજવવામાં આવેલો હતો. અને બાકી મિત્રો હવે હું તમને મંદિરના દર્શન કરાવું, પછી આપણે જઈશું ભોજનાલય બાજુ. ફાઇનલી આપણે જે મેઇન મંદિર છે બજરંગદાસ બાપાનું, તો ત્યાં પહોંચી ગયા છીએ. તો હું તમને પહેલાં દર્શન કરાવું, અને પછી અહીંથી જે ઉપરનો માળ છે ત્યાં શું આપણે મિત્રો મેં
તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવી લીધા છે. તો આ નીચે છે મંદિર, અને આમને જે ઉપરનો બીજો માળ છે ને ત્યાં આવ્યું છે રામજી મંદિર, જ્યાં રામ ભગવાનનું મંદિર આવ્યું છે. તો એ હું પણ તમને બતાવી દઉં વિડીયોના માધ્યમથી. આપણે છે ને રામ ભગવાનના દર્શન કર્યા છે, અને રામ ભગવાનના દર્શન કરીને હવે જઈએ છીએ આ મંદિરના નીચે સાઈડ. હવે જશું ભોજનાલય બાજુ. પણ મિત્રો કહેવાનો પોઈન્ટ એ છે કે અહીંયા બજરંગદાસ બાપાએ બગદાણા આવો એટલે આજે બાપા સીતારામના યાર અનેક પ્રચાર છે. તમે જોયા છે ને તો વિડીયોના માધ્યમથી તમે યુટ્યુબમાં મારી સિવાયની ચેનલમાં તમે જોશો તો બજરંગદાસ બાપાના અનેક ચમત્કાર છે, જે જૂના વિડીયો છે તો તમે ક્યારેક જોજો, જેના તમને ખ્યાલ આવી છે કે બજરંગદાસ બાપાના કેટલા ચમત્કાર છે. અને હાજર બાપુ અહીં હાજર છે, તો એ બધા રૂપમાં તમને દર્શન થશે એના. તો તમે મારી પાસે જોઈ શકતા હશો બાપા સીતારામનું મેન મંદિર છે, કેટલું વિશાળમાં છે. અને આરસપારસનું જે પથ્થર છે ને એનાથી બનેલું આખું એકદમ ક્લીન વ્હાઇટ કલરમાં જોઈ શકતા હશો, વ્હાઇટ કલરમાં છે. અને બીજું મિત્રો એ કે અત્યારે મિત્રો વરસાદ ફૂલે ફૂલ ચાલુ છે, છતાં પણ છે ને વિડીયો બનાવવાનું આપણે બંધ નથી કર્યું, અને ચાલુ વરસાદે પણ વિડીયો બનાવી રહ્યા છીએ. અને હાલમાં વરસાદ અહીંયા બગદાણા અત્યારમાં હું છું ને તો ત્યાં વરસાદ ચાલુ છે એક જેડ. તો સામે તમે જોઈ રહ્યા છો આ કોઈ મહેલ કે એવું કોઈ છે નહીં, પણ આ છે બજરંગદાસ બાપાનું એક ભોજનાલય, અને વિશાળ આખો હોલ છે મિત્રો, જોઈ શકો છો. સામે સુધી તમારી નજર જતી છે ને ત્યાં સુધી એકદમ આખો મોટો શેડ બનાવેલો છે, અને આ છે ભોજનશાળા છે. એક સાથે લાખો લોકો એક સાથે ને ગુરુ પૂર્ણિમા દિવસે ત્યારે લાખો લોકો જમી શકે, હજારોની સંખ્યામાં ભીડ હોય છે અહીંયા. અને તો પેલા હું પ્રસાદી તમને કઈ જાતની છે એ દેખાડું, અને પ્રસાદીના માધ્યમથી તમને પણ ખબર પડે કે કોઈ દિવસ તમે આ બજરંગદાસ બાપાએ ક્યારેક આવો તો શું પ્રસાદીમાં હોય એ પણ. જે આ શ્રદ્ધાઓ આવેલા છે તો એમની ભીડ જોવો તમે, જે છે અત્યારે ભીડ હાલમાં. અને આ બાજુ પણ માણસોનો માહોલ છે. ખાલી દિવસે પણ મિત્રો હશે તો પણ અહીં માણસો તમને જોવા મળશે. આપણે ફાઇનલી બાપા સીતારામની પ્રસાદી લઈ લીધી છે, અને પ્રસાદીમાં મિત્રો કાંઈ ઘટે જ નહીં. ગુજરાતમાં ક્યાંય ના હોય એવી પ્રસાદી અહીંયા બની રહી છે, અને પ્રસાદી લઈ પણ લીધી છે. અને હવે બજરંગદાસ બાપા છે ને આ જ ગાડીમાં બેસીને બગદાણા આખો એરિયો હતો એ બાજુ ફરતા, અને એમની જૂની ગાડી હજી પણ હાજર અહીંયા પડી છે, અને એ પણ ચાલુ કન્ડિશનમાં છે. આ કોઈ એવું નથી કે બંધ ગાડી છે, ઓલરેડી ચાલુ કન્ડિશનમાં ગાડી છે આખી પડી છે. તો તમે બગદાણા આવો છો અને દર્શન પણ કરો છો, અને પણ તમને ખ્યાલ છે કે બગદાણા આવવા માટે કયા લોકેશનને કયા રસ્તાની જરૂર છે. જેમ કે મારા ગામથી મિત્રો બગદાણા સમથિંગ 35 કિલોમીટર દૂર થાય છે, અને કોઈ વ્યક્તિને મહુવાથી આવવું હોય તો મહુવાથી સમથિંગ 32 કિલોમીટર દૂર આવેલું છે બજરંગદાસ બાપાનું મંદિર. અને કોઈ વ્યક્તિ ભાવનગર સાઈડથી આવવું હોય તો સમથિંગ ભાવનગરથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે બજરંગદાસ બાપાનું મંદિર. મિત્રો અત્યારે હું એ જગ્યાએ આવી ગયો છું કે જ્યાં બાપા તપ પણ કરતા અને બાપા ધ્યાનમાં બેસતા. તો એ જગ્યા એટલે ધ્યાન મંદિર. જોઈ શકો છો મારી એક્ઝેક્ટ સામે છે બાપા સીતારામનું જે ધ્યાન મંદિર છે, અને એ વડની જગ્યાએ જ્યાં તપ અને જપ કરતા. રેડી, તો એ જગ્યા ઓલરેડી આ છે બાપા સીતારામની. અને મિત્રો એવામાં એમ આવે છે અહીંયા મિત્રો એક વસ્તુ તમને આશ્ચર્યચકિત કરી દેવું છે, ધ્યાનથી સાંભળજો. જેમ કે સામે જે વડ છે ને તમે જોઈ શકતા હશો, આ પણ વડ પહેલાંના સમયનો છે, બંને વડ. આ પણ સામે જે મંદિરની એક્ઝેક્ટ પાસે છે જ્યાં તપ કરતા, તો એ પણ છે. પણ આશ્ચર્યચકિત વાત એ છે કે આ જે વડ છે ને આનો વિકાસ થયો, તમે જોઈ શકો કૌડ વિશાળમાં આ વડ છે. પણ જસ્ટ ગાઈઝ આ તમે વડ જોશો ને તો આ વડનો છે ને જરીએ વિકાસ નથી થયો. એટલે એમ કહેવામાં આવે છે કે આ વડ છે ને એક જગ્યાએ થંભી ગયો છે, મતલબ ઊભો રહી ગયો છે. તો આ બંનેમાં એટલો ડિફરન્સ છે. જ્યાં તપ કરતા ને એ વડ નાનો અવડો જગ્યાએ છે, અને આ જુઓ એની સાથે છે આ વડનો વિકાસ થઈ ગયેલો છે. તો કહેવામાં એમ આવે છે કે બાપા જે તપ કરતા ને તો એ વડનો જરીએ વિકાસ પણ નથી થયો. આમ વિકાસ થયો છે પણ આમ જેમનું સ્થળ હોય છે ને એમ સ્થળનો વિકાસ થયો નથી. તો એ મિત્રો મેન ખાસ થઈએ છે એમનું આ અહીંયા હાજરમાં રહેતા અને અહીંયા તપ પણ કરતા. ફાઇનલી મિત્રો મેં તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવ્યા છે, અને વિડીયોના માધ્યમથી ઘણું સમજાવ્યું છે. અને મિત્રો આપણને જેટલું આવડતું એ બધી વસ્તુ તમને મેં મારા રાય પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે મેં તમને શેર કર્યું છે. હવે મિત્રો
સપોર્ટ કરવાની એ વસ્તુ તમારું કામ છે. તો મિત્રો તમારે થકી જો જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો. અને આપણી ચેનલમાં કોઈ પણ વ્યક્તિ નવા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, જેના માધ્યમથી આ બજરંગદાસ બાપાનો વિડીયો લાખો લોકો પાસે પહોંચે અને જેના માધ્યમથી અહીંયા લાખો લોકો દર્શન પણ કરવા આવે અને તમારા ફ્રેન્ડ સર્કલ પણ દર્શન કરવા આવે. તો બોલી નાખો, જય બજરંગદાસ બાપા.